નમસ્કાર પશુપાલક મિત્રો, તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે। શું તમે જાણો છો કે સરકાર દરેક પાડી કે વાછડીના ઉછેર માટે સીધી આર્થિક મદદ કરી રહી છે? ચાલો, આજે આપણે આ યોજના વિશે બધું જ જાણી લઈએ। જી હા, તમે આંકડો બિલકુલ સાચો વાંચ્યો છે। આ યોજના હેઠળ દરેક પાડી કે વાછરડી દીઠ તમને પૂરા 15,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે। ખરેખર પશુપાલકો માટે આ એક બહુ મોટી રાહત કહેવાય। અને જુઓ, આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? તમારા પશુ ઉછેર પાછળ જે પણ કુલ ખર્ચ થશે એના 50% એટલે કે અડધો ખર્ચ સીધો સરકાર ઉઠાવશે। મતલબ કે તમારો ખર્ચ સીધો અડધો જ થઈ ગયો। તો આ ગુજરાત સરકારની એક ખરેખર બહુ જ સરસ પહેલ છે, જે ખાસ કરીને આપણા રાજ્યના પશુપાલકોને આર્થિક રીતે મજબૂત કરવા માટે બનાવવામાં આવી છે। ચાલો હવે આ યોજનાને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ। સરળ શબ્દોમાં કહીએ તો આ યોજનાનો હેતુ એકદમ સીધો અને સાદો છે। નાની પાડીઓ અને વાછરડીઓના ઉછેરનો જે ખર્ચ થાય છે એમાં પશુપાલકોને મદદ કરવી, જેથી કરીને એકદમ તંદુરસ્ત પશુધન તૈયાર થાય અને આપણા રાજ્યનો ડેરી ઉદ્યોગ પણ વધુ મજબૂત બને। ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ કે ભાઈ, આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? આના માટે શું લાયકાત જોઈએ? ચાલો એના નિયમો પર એક નજર કરી લઈએ। જુઓ, ફક્ત 3 શરતો છે અને એ પણ સાવ સહેલી। પહેલું, તમારી પાડી કે વાછડીનો જન્મ કૃત્રિમ બીજદાનથી થયેલો હોવો જોઈએ, જેથી સારી ઓલાદને પ્રોત્સાહન મળે। બીજું, એની ઉંમર 3 થી 6 મહિનાની વચ્ચે હોવી જોઈએ। અને ત્રીજું, તમે પોતે પશુપાલક હોવા જોઈએ। બસ જો આ 3 શરતો પૂરી થતી હોય તો તમે અરજી કરી શકો છો। સારું, પૈસા તો મળશે, પણ એ પૈસા વાપરવાના ક્યાં? સરકાર કયા ખર્ચ માટે મદદ કરશે એ જાણવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? ચાલો એ પણ જોઈ લઈએ। આ જે મદદ મળશે ને, એ તમારી વાછરડી કે પાડીના સારા અને પૌષ્ટિક ખોરાક માટે છે, જેમ કે કાફ સ્ટાર્ટર ખરીદવા માટે, સંતુલિત પશુ આહાર માટે અને એના વિકાસ માટે જરૂરી એવા મિનરલ મિશ્રણ માટે। આ બધી વસ્તુઓ એના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। હા, એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખજો, સરકાર જે સહાયની રકમ આપશે એનાથી જો કોઈ ખર્ચ વધી જાય તો એ વધારાનો ખર્ચ પશુપાલકે પોતે જ આપવાનો રહેશે। એટલે આ વાત મગજમાં સ્પષ્ટ રાખવી। બરાબર, બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સૌથી મહત્વનો ભાગ, અરજી કરવાની કઈ રીતે? અહીંયા હું તમને એક એક સ્ટેપ શાંતિથી સમજાવીશ, એટલે જરા ધ્યાનથી સાંભળજો, જેથી કોઈ ભૂલ ના થાય। સૌથી પહેલાં તો ભાઈ તારીખ નોંધી લો। અરજીઓ 27 માર્ચ 2026થી ચાલુ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026। આ તારીખોની વચ્ચે જ ફોર્મ ભરી દેવાનું છે। છેલ્લી ઘડીની રાહ ના જોતા। અરજી કરવાની પ્રોસેસ એકદમ સહેલી છે અને ઓનલાઈન જ છે, તમારા મોબાઈલમાં પણ થઈ જશે। જો સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ખોલો, એમાં પશુપાલન વિભાગ પર જાઓ, પછી ત્યાં તમને પાડી વાછરડી ઉછેર સહાય યોજના દેખાશે, એના પર ક્લિક કરો। પછી બસ તમારી બધી સાચી વિગતો ભરી દો, જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય એ અપલોડ કરો અને છેલ્લે સબમિટ બટન દબાવી દો। થઈ ગયું। ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલા કાગળિયા હાથવગા રાખજો, એટલે ફટાફટ કામ પતી જાય। તમારું આધાર કાર્ડ, બેંકની પાસબુક, જે પાડી કે વાછડી માટે અરજી કરો છો એની બધી માહિતી અને તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો। બસ હવે અરજી સબમિટ કરો એ પહેલાં 2-3 નાની પણ બહુ જ કામની વાતો આના પર ખાસ ધ્યાન આપજો, જેથી તમારી અરજીમાં કોઈ તકલીફ ન પડે અને એ ફટાફટ મંજૂર થઈ જાય। આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખશો ને તો બધું બરાબર પાર પડશે। પહેલું, ફોર્મમાં ક્યારે ખોટી માહિતી ના ભરતા। બીજું, જે તારીખ આપી છે એની અંદર જ અરજી કરી દેજો। ત્રીજું, જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એ એકદમ સાચા અને ચોખ્ખા દેખાય એવા હોવા જોઈએ। અને છેલ્લું, અરજી કર્યા પછી સમય પર એનું સ્ટેટસ ઓનલાઈન જોતા રહેવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આ હતી આખી યોજનાની સાદી અને સરળ ભાષામાં માહિતી। હવે બધું જ તમારી સામે એકદમ સ્પષ્ટ છે। તો હવે વિચારો, આટલી સરસ તકનો લાભ લેવો જેવો છે કે નહીં? જો તમને આ માહિતી ખરેખર કામની લાગી હોય તો એક લાઇક જરૂર કરજો। આવી જ ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। અને હા, બીજા પશુપાલક ભાઈઓ સુધી આ વાત પહોંચાડવા માટે આને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો ત્યારે ફરી મળીશું।